સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી। વીજ કંપનીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો બાજરડા ગામે નજરે પડ્યા। બાજરડા ગ્રામ પંચાયત નજીક ઇલેક્ટ્રિકલ ટીસી બળી જતા અંધારપટ છવાયો। યુજીવીસીએલ વીજ કંપનીના અણઆવડત વહીવટના કારણે વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધંધુકા ખાતે આવેલી યુજીવીસીએલ કંપનીનો વહીવટ દિવસે ને દિવસે કથળી રહ્યો હોય તેમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપતા નથી, તેથી તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। તેમજ હવે તો યુજીવીસીએલ વીજ કંપનીના અધિકારીઓ વીજ ગ્રાહકોનું માનતા પણ નથી। પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિ ધારાસભ્યનું ગણ કરતા નથી તેવું સામે આવ્યું હતું। ત્યારે યુજીવીસીએલ કચેરીના બાબુઓ રિપેરિંગ કામમાં આંખ આડા કાન કરી રહ્યા છે અને વીજ કંપનીના અણઆવડતના વહીવટના કારણે વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, તેમજ અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે ધંધુકા તાલુકાના બાજરડા ગામે ગ્રામ પંચાયત કચેરી આગળ થોડા દિવસ પહેલા ટીસી બળીને ખાખ થઈ ગયું હતું। ત્યારે આ ટીસીને નવું મૂકતા એક સપ્તાહથી વધારે દિવસો થયા છતાં આજ દિન સુધી નવું ટીસી ના મૂકતા આ વિસ્તારના રહીશોને વીજ પુરવઠાથી વંચિત રહ્યા છે। પરંતુ જ્યારે શનિવારે બપોરે આ ટીસી બદલીને નવું મૂકવામાં આવ્યું, પણ આ ટીસીમાં એકાદ કલાકમાં જ ખામી સર્જાતા ફરી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે આમ તંત્રના જવાબદાર અધિકારીઓને ચોમાસાની ઋતુમાં પણ પ્રજાની કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જનસંવાદ કાર્યક્રમ યોજીને તાલુકામાં લોકોને હાલાકી ન પડે તે માટે તમામ અધિકારીઓને સૂચના આપી હતી અને લોકોની રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો। તેમ છતાં પણ ધંધુકા યુજીવીસીએલ કચેરીના કર્મચારીઓ બાબુઓ દ્વારા ધારાસભ્યની સૂચનાને ઘોળીને પી ગયા હોય તેમ લાપરવાહી દાખવતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ અંગે કચેરીમાં ફરજ બજાવતા કામચોર કર્મચારીઓના ધરમૂળથી ફેરફાર થાય તે જરૂરી બન્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।